ફેમિલી હું કાપેલી હું વાળ ને દાઢી ને અગરબત્તી 24 કલાક ચાલુ જ રાખવાની. ફેમિલી અહીંયા ને વરસાદ જો ખાલી અંધાઈ રહ્યો ક્યાં બેહાડે આમ જો હાથમાં કેવું કરાય નાખ્યું ઉખડતું જ નથી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે બધાને ગુડ મોર્નિંગ ને રાધે રાધે. તો અત્યારે છે ને 8 વાગી ગયા ને અત્યારે આરતી પેલા કરી લે. 9:30 થઈ ગયા ને અત્યારે વાતાવરણ જો કેવું થઈ ગયું. મમ્મી પાણી ગોરા ધોવે ને એવું કરે, નીચું કપડા ધોવે, કૂતરાને બાંધે. થઈ ગઈ નવરી ફેમિલી. આ વરસાદ તો જો થઈ રહ્યો. તને શું લાગે? આમાં થઈ રહ્યો જો વાહે ખાલી આવી છે. આજ વાળ કાપવા જવું હોય. વરસાદ નો આવે ને તો નકર પછી કેન્સલ થાય. ગોળ પછી જાવ, ગોળ પછી ખુલી હશે રવિવાર. ફેમિલી હું કાપેલી વાળ ને દાઢી ને પાયલ ને નથી સારા લાગતા. મેં ક્યાં કપાવ્યા મારે સારા લાગે? હમણાં શું કહેતી હતી? આવા શું કપાયા? કોને કીધું તું આવા? તમે શું કીધું? પાયલ ને નથી સારા લાગતા. તો મને એવા વાળ થોડી સારા લાગે. નીસુઈ ના પડતી સમજો. કા ના પડતી વાંધો શું એવા વાળો નથી સારો લાગતો? તમે કોમેન્ટમાં કહેજો. અને મમ્મી એમ કહે હજી આનથી ટૂંકા કરી. મમ્મી એમ કહે મમ્મીને એટલા વાળી નથી ગમતા. એ કે હજી કપાળ ઢકાય. હે એટલે મારા જ મમ્મી હોય ને બીજાને ક્યાંથી ને આપણા બધાય ને આ બધાય ને એટલે આપણા બધાય ના મમ્મી એમ. અરે આપણા બધાય ને આપણે ત્રણેય ના એમ મમ્મીએ કીધું એમ કહેવાય કે તું શું કહેશ નહીં? મારા મમ્મીએ કીધું એમ કહેવાય. મારા મમ્મીએ કીધું એમ કહેવાય કે મમ્મીએ કીધું એમ કહેવાય? તમે જ કહો ચાલો એ કહી દો. મમ્મી જો બ્લોગ જોવે. બ્લોગ જોવે હજી આનથી ટૂંકા કરાવતા ને વાળ. આ નથી મારે તાર ગણે ચોટલો વારવા માંડવા. કપાળ દેખાય ને ભૂવો ભૂવા બની જાવ. બીજું અત્યારે છે ને હાવ આમ થઈ ગયું. જો હાવ વરસાદ નો આવે ને એવું થઈ ગયું. ખુલ્લું થઈ ગયું ખુલ્લું. વરસાદ રહી ગયો અને બહાર આવ્યો હોય તડકો એટલે બધા છે ને કપડાં સૂકવે. શાક બનાવ્યું છે, રોટલી બની ગઈ છે ને શાક બને છે. એ શું કરે નહીં આપણે જોઈએ. મૂકી નહીં ખા કેવો તણાઈને બેઠો. એ તણાઈને કૂતો છે બેઠો. હું થઈ છો ને શ્રાવણ મહિનો કેદું નું રહે એ તો કરે સુખી ભાજી. બીજું ખીર ને સુખી ભાજી. આમાં ખીર દિશામાં અગરબત્તી 24 કલાક ચાલુ જ રાખવાની. એટલે રાતે હોઈ જાય તો ફરી જાય કઈ ખબર ન હોય. આખો દી ચાલુ જ રાખે અગરબત્તી તો. હાલો ફેમિલી હવે છે ને પાયલ રંધાઈ ગયું તો ખાઈ લે. સોરાનું શાક છે ગરમા ગરમ ને રોટલી છે. આજ મજા આવી છે ને બધું ગરમ જ છે. હજી રાંધતી ને હજી દીધું જ છે ને. ખાવ ભલે મોઢું બળી જાય. કા અને ખાવ ગરમ. બહુ કેવું મને ગરમ ગરમ ન રાંધીને ખવડાવશે એટલે ગરમમાં ગરમ ખાવ ખોટ્યા. પાયલે ચા બનાવી નાખ્યો તો હવે ચા પી લે. બુટી ભરાઈ ગઈ. સબ કુછ યસ સબ કુછ બધે ભરાઈ ગઈ એમ કે. બહાર જવાનું પણ ત્યાં બધા ક્રિકેટ રમતા છે ને. તમારે રમવું હે? રમી નાખીએ. એમાં શું હોય? આવડે હે? થોડું ઘણું આવડે. થોડું ઘણું તું શીખવાડી દે. મને તો આવડતું જ નથી. કા સફરજન હજી ઓલે ચણિયા ચોરીને ધરાણી નથી.
હજી ગોતે જો મોબાઈલમાં આનો ને ઓનો બેયનો ધંધો જ ઈ છે મોબાઈલમાં ગોતવાનો ભઠ્ઠામાં આવતા રહ્યા હતા ને આજે આને દોડાયો અત્યારે આપી રહ્યો ચક્કર મારવી હવે હે ચક્કર મારવી છે પોદરો એ ગયો થાકી ગયો પોદરો નીકળી ગયો થાકી ગયો બિચારો હાલા બે જા આગળ હમણાં ઊભો થાય હાલો આપણે જઈએ હાલો તો આગળ બે જા એમ બહુ પાકો હાલો બે જા અહીંયા બે જા આ બે જા બસ ચક્કર મારવા નહીં બેહી ગયો જાઓ હો ને સીધ જવું હે ટાટા એને હે ને આમ ચક્કર મારવી હું કરે મને ચક્કર મારે પેલા બે ગયો હરકો જો હરકો બે ગયો એટલે અહીંયા હે ને વરસાદ જો ખાલી અંધાઈ રહ્યો જુઓ કારું થઈ ગયું આખું અહીંયા જ થઈ રહ્યો આ બાજુ કાંઈ નથી આ બધું ખુલ્લું અહીંયા પાછો અંધાઈ રહ્યો અત્યારે અમે હે ને રીલ શૂટ કરી હી એટલે ફટાફટ પેલા રીલ શૂટ કરી લઈ પછી ઘરે જઈએ ક્યાં બેહાડે આમ જો ટીંગાડી દે હું મૂકી દે ભાગી જાઉં મૂકીને ભાગી જાઉં ઓય મૂકી દે તો વાહ ઠેકડો મારશે ને ઘરે ટૂંકો હાલો હાલતા થઈ જાઓ ઓ આ વાગે તો આવી ગયા ઠેકડો મારી જાય હાલો બધા હાલો આમ જોઈ ચડી ગયા હાલો બધા હવે હે ને ઘરે આવેલા છે ને કેમ કે અત્યારે હમણાં આરતી કરવાનું ધૂપ કરવાનો બધો ટાઈમ થઈ ગયો ને અત્યારે હમણાં જવાનું ફૂલ લેવા તો પેલા ફૂલ લેવાય જવું પડે જવાનું હોય ને આજ ફૂલ લેવાય જવાનું હવે વાં અંધારું હતું ને હવે તો ખુલ્લું થઈ ગયું એટલે વારમાં વરસાદે થઈ ગયો એમ કહેવાય હે ઉખાડ અને વાહ જો મંડાળો વાહ ઓલી બાજુ કી બાજુ અત્યારે હે ને આરતી કરવાનો ટાઈમ થઈ ગયો તો હાલો આપણે હવે આરતી કરતા હોય પછી આવીને બ્લોગ કન્ટિન્યુ કરશું તો પાયલ જમાડે માતાજીને મોટું બગડી ગયું મમ્મી ભૂલાઈ ગયું તો ગાભેથી મોઢું મગજમાં રહેવું છે ને રૂદી તો પાછું એના નોહી નાખ્યું ત્યાં સાફ કરું છું બીજે કઈ નથી કરતી એનું પાયલ જો ચંપલ હાંતે હાંતી નથી દીપ ચોટાડું એમ ચોટા સાઈડમાંથી મારા હાથમાં કેવું કરાય નાખ્યું કોઈ તો ચૂંટાઈ જો ઉખડતું જ નથી તમને કઈ આડે ધડ ચોટાડવાનું મેં નહોતું કીધું ને એવું બધું આ કેવું ચોટી ગયું હાથમાં અડી ગઈ હારી ગામની સી તો ખરી છે હજી એક ચોટાડવાનું છે ચોટી ગયું જોઈ જો મમ્મી ની તો ખાવા માંડ્યા માખી પડી ગયું ન ખાવા લાગે માખીમાં ઓલે બીજું ખાય માખી ખવાય એ કે નહીં ભૂઈ ખાઈ લે નહીં તો લહણ વાળું ખાતી ને ન કરે વાંધી કઢી ખીચડી લે લહણ વાળું જ ન ખાય ઓલી લહણ નાખ્યું જ હોય કઢી ખીચડી હે નહીં ખાય
એ પૂછી લઈને બનાવી નાખજે. હા અહીંયા બધું એ રીયા એટલે આપણે એમ થાય કે રીયા હી નકર તો ખાઈ લે. ખાવામાં કઢી ખીચડી બનાવી છે ને પાપડ ને મરચા તો જમી લે નહીં. ભૂખ લાગી છે. કાલ તો લસણવાળી ચટણી નહીં ખાવાનું થાય. કાલ કાંઈ નથી ખાવાનું, ભૂખ્યું તમારે રહેવાનું. હાવ ભૂખ્યું. હી હી. મારા કરતાં ડબલ તું ખાતા રાખી. એવું ન હોય, જેટલું તમે ભૂખ્યા રહ્યો ને એટલું રહેવાય. આ વેફર બેફર ને એવું ન ખાય, તમે ફ્રૂટ ખાઓ હજી એમ. હા બાકી હે ને આપણે વેફર ખાય, ચેવડો ખાય, ચિપ્સ ખાય, ભાજી ખાય, ખીર ખાય, એટલું બધું ન ખાય કરતા હે ને આખો દી ભૂખ્યું રહેવાય. એ વધારે સારું એમ. ને જોઈ જેની જેટલી ભૂખ. બ્લોગનો એન્ડ કરી નાખી કેમ કે અત્યારે ના અત્યારે 11 જ વાગી ગયા ને અત્યારે મને નીંદર એટલી આવે ને મારો વિડીયો એડિટ તો મેં કરી નાખ્યો. અત્યારે નીંદર આવે ને પાયલે વહી ગઈ. તો આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી પાછા મળીએ કાલે નવા બ્લોગ સાથે. તો રાધે રાધે, જય માતાજી. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.